કોઈ માતાના ભાગ પાડે ખરા તો મારા દીકરાએ ભાગ પાડ્યા. મોટે દીકરાના બાપને સંભાળ્યા, નાને દીકરે મને સંભાળ્યા. હું તારી માં, તું મારો દીકરો. મને જિંદગી ભર જીવતા સુધી હાસે જ ને દીકરા. બસ તારું અભરે ભરાય અને તને ધનવાન ભગવાન રાજુ દે મારા દીકરા. દીકરા જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામના વતની સામુબેન માવજીભાઈ રામાણી અને તેમના પતિએ આખી જિંદગી મહેનત મજૂરી કરીને પોતાના દીકરાઓને ભણાવ્યા અને પોતાની બધી સંપત્તિ સોંપી દીધી અને દીકરાઓએ સંપત્તિની સાથે સાથે મા બાપના પણ ભાગ પાડી દીધા. વર્ષો પહેલા બાગબાન મૂવીમાં જે જોયું હતું એ બધું સાચું પડ્યું. મોટો દીકરો બાપને લઈ ગયો અને નાનો દીકરો માને. જીવનભર સાથે રહેલા પતિ પત્નીને અલગ કરી દેવામાં આવ્યા. થોડા સમય પછી પિતાનું અવસાન થયું. ત્યારબાદ નાના દીકરાએ પણ પોતાની માને ઘરવાળીના કહેવાથી ઘરમાંથી કાઢી મૂકી અને કહી દીધું, જીવવું હોય તો જીવ, મરવું હોય તો મરી જા, નદીમાં પડી જા અથવા વૃદ્ધાશ્રમમાં ચાલી જા, પણ મારા ઘરમાં હવે તારા માટે જગ્યા નથી. આ શબ્દો કોઈ અજાણ્યા વ્યક્તિના નથી. આ શબ્દ એ દીકરાએ કહ્યા છે જેને સામુબેન રામાણીએ 9 મહિના પોતાના પેટમાં રાખ્યો હતો. ત્યારબાદ સામુબેન દીકરીના ઘરે 7 વર્ષ રહ્યા. હવે આ માજી મન વૃદ્ધાશ્રમમાં શાંતિ અને પ્રેમપૂર્વક જિંદગી જીવે છે. રોજ મને એક જ પ્રશ્ન પૂછે છે, દીકરા છેલ્લા શ્વાસ સુધી મારી સેવા કરીશ ને? હું પણ હસીને જવાબ આપું છું, તું જ મારી માં છો. એ દીકરાને હું એક જ વાત કહેવા માંગુ છું, જે દિવસે તે તારી માને ઘરમાંથી કાઢી મૂકી હતી ને એ જ દિવસે તું માણસ તરીકે મરી ગયો હતો. યાદ રાખજે, મા બાપના આંસુઓનો હિસાબ ઉપરવાળો તારી પાસેથી જરૂર લેશે. મિત્રો યાદ રાખજો, માતા પિતા જીવનમાં ફક્ત એક જ વખત મળે છે. જો તમારી પાસે રૂપિયા હશે ને તો પત્ની એક વખત નહીં અનેક વખત મળશે, પરંતુ માતા પિતા નહીં મળે. જરૂર પડે ને તો પત્નીને ઘરમાંથી કાઢી મૂકજો, પરંતુ માતા પિતાને ન તરછોડતા.